નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. સૂર્યગ્રહ વિશે આપણે થોડી વાતો કરી ચૂક્યા છીએ. હવે ચંદ્રગ્રહ ઉપર આપણે શરૂઆત કરી છે. ચંદ્ર મહત્ત્વના ગ્રહ છે. મહત્ત્વના બે ગ્રહ ગણાય આમ, સૂર્ય અને ચંદ્ર, કે જે આપણે પ્રત્યક્ષ નજરે નિહાળી શકીએ છીએ, પ્રત્યક્ષ નજરે જોઈ શકીએ છીએ. આ સૂર્ય અને ચંદ્ર. સૂર્ય કદી અસ્ત થતા નથી અને ચંદ્ર અસ્ત થાય છે. સુદ પાંચમથી લઈને વદ 11 સુધી ચંદ્ર ઉદય સારો ગણાય છે. સુદ પાંચમ સુધી અને વદ 11થી અમાસ સુધીનો ચંદ્ર નિર્બળ ગણાય છે, અસ્તનો ગણાય છે. નિર્બળ એટલે અસ્તનો ગણાય છે. સૂર્ય અને ચંદ્ર જ્યારે એક સાથે ભેગા થઈ જાય છે ત્યારે આપણે એને અમાસ યોગ કહીએ છીએ. અમાસ યોગ આપણે જોયું છે કે 14 અમાસની ભરતી આવે છે. પૂનમની, 14ની, અમાસની ભરતી આવે છે. શેના લઈને? આ ચંદ્રને લઈને. સૂર્ય ચંદ્રના જે કંજક્શનો થાય છે એના લઈને ભરતી અને ઓટ આવતી હોય છે. આપણા માનવ શરીરમાં જે જળ તત્વ છે એ ચંદ્રને આભારી છે. ચંદ્રને આભારી છે જળ તત્વ. અને જળ તત્વ આપણા શરીરમાં વિજ્ઞાન એમ કહે છે કે સૌથી વધારે છે. ચંદ્ર ખૂબ મહત્ત્વનો ગ્રહ ગણાય છે. પાણી ખૂટી જાય આપણને શરીરમાં તો આપણે જાણીએ છીએ કે શું પોઝિશન થાય. તો આપણી જેટલી પણ આ ફળ ફૂલ વનસ્પતિ છે એ ચંદ્રને આભારી છે. એમ કહેવાય છે કે રસો વૈસહ ચંદ્ર. ચંદ્ર એ રસ ઉત્પન્ન કરે છે. ચંદ્ર શીતળનો ગ્રહ છે. પૂનમ ઉપર આપણે જોઈએ છીએ કે શીતળતા ખૂબ આપણને આનંદનો અનુભવ થતો હોય છે. મનુષ્યના મનમાં, આપણા માનવના શરીરના મનમાં જે ચડાવ ઉતાર આવે છે તે ચંદ્રને આભારી છે. આપણી જે આ શ્વાસ ચાલે છે તે જમણો સ્વર એ સૂર્ય સ્વર અને ડાબો સ્વર એ ચંદ્ર સ્વર. ઈળા અને પિંગલા નાડી જે છે તે. આ ખૂબ મહત્ત્વ છે. જે વાતો કરું છું તે વર્ષોના અનુભવે આ બધું છે. શાસ્ત્ર સંમત વાતો છે. આપણને જો આ વાત સારી લાગતી હોય ચોક્કસ તમે બીજા લોકોને જોવાની ભલામણ કરજો. નવું જાણવા મળશે. તમે જેને કહેશો એને પણ કંઈક તમે એના અંદર નિમિત્ત બન્યા, એમનામાં નિમિત્ત બનશો. તમે સાચી અને સારી વાત જાણવા માટે કોઈને ભલામણ કરશો, એમાં તમે નિમિત્ત બનશો. 100%ની વાત છે. વાતો કરવી છે. કાલે પાછા મળીશું. આ જ અનુસંધાનમાં આગળ વાત કરીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.